ગોપાલભાઈ ને પણ ભલે જાહેરમાં કે ન કે, એને હું જે આ વાત કરું છું ને એનો એને અંદેશો હોય જ. કારણ કે મેં કઈ, મને સપનું તો આવતું નથી, મને હું લાગતા વળગતાના કોન્ટેક્ટમાં છું, એટલે મને ધરાતલ વાતની ખબર પડે. તો મને ખબર પડે, ગોપાલને ખબર ના પડે? એટલે એને ખબર જ છે કે હવે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, પણ હજી સત્તાવાર નથી છૂટ્યો. એટલે બુદ્ધિપૂર્વક પ્રેસ કોન્ફરન્સ કરી નાખી, લડાયક છે ફલાણું છે. જો ન કરે, નારાયણ નામાં રહી જાય તો માથાકૂટને એમ ન કહેવાય કે અમે કઈ પ્રયાસ નતો કર્યો. મોટા ભાગે હવે સમજી લીધું છે કે આ વેન્ટિલેટર ઉપર વ્યવસ્થિત છે વ્યક્તિ, મશીન આમ હટાવી લેશો તો એમાં કઈ બચતું નથી આમ આદમી પાર્ટી માટે. એટલે એના કઈ તમે જુઓ ને તો કેજરીવાલને ધરપકડ થઈ ત્યારે એનો રોષ પ્રગટ કરવા, અને એ જયારે છૂટ્યા, અદાલતે એને કીધું કે આ કેસ બનતો નથી, ત્યારે એનો હર્ષ વ્યક્ત કરવા આખા ગુજરાતમાં એલાન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીનું કે બધા જ લોકો એનો ઉત્સવ મનાવે ને બધા જ લોકો એનો વિરોધ કરે. આ કેસમાં તમારો મેઇન ઓપનર બેટધર જેવો કહી શકાય એવો ચેતર વસાવા, એની વિકેટ કોઈ પણ હિસાબે પડી છે. અત્યારે ભલે વાયા કોર્ટ પડી છે, પણ તમે ભાજપનું સામે, તમે વિપક્ષમાં છુઓ તો હાહાકાર મચાવવો જોઈએ ને. એક પ્રેસ કોન્ફરન્સ કરી અને વાત કરો. ઈસુદાન અને ભાઈ કેજરીવાલ એને એક વિડીયો સંદેશમાં પ્રતિક્રિયા આપી અને વાત કરો તો કોઈને કાંઈ નથી, જાણે કઈ થયું જ નથી. લ્યો બોલો શું કામ? બધાને હું જે આ કહું છું એ ગૂંથણી વાળું ગણિત એ બધાને લગભગ ખબર છે કે મોટા ભાગે આમ જ થશે. એટલે હવે જયારે આપણા છે જ નહીં તો વધારે વખાણ ન કરવા, હવે જ્યું જે છે. એટલે આવી હાલત ગુજરાતમાં થઈ છે. ચૈતરભાઈ ને હવે ખબર પડી ગઈ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે ન તો કિંગ બની શકે એમ છે, ન તો કિંગ મેકર બની શકે એમ છે.